નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન્ટ ન્યૂઝમાં. તો વાલા દર્શક મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટી ભેટ જાહેર. હવે રેશન કાર્ડ ધારકોને મફત ₹1000 અને એલપીજી ગેસનો બાટલો મફત મળશે. તો મિત્રો, હવે રેશન કાર્ડ ધારકોને કોને અને કેવી રીતે, એટલે કે કયા રેશન કાર્ડ ધારકોને ₹1000 મફત મળશે અને તેની સાથે એક એલપીજી ગેસનો બાટલો એટલે કે સિલિન્ડર કેવી રીતે મફત મળશે, તેની તમામ વાત મિત્રો આજે આપણે કરવી છે. તો મિત્રો, તમે પણ રેશન કાર્ડ ધારક છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી થવાની છે. તો મિત્રો, હવે રેશન કાર્ડ ધારકોને શું કરવું પડશે મફત ₹1000 અને એલપીજી ગેસનો બાટલો લેવા માટે, તેની તમામ વાત મિત્રો કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે સૌથી મહત્ત્વનો નિર્ણય લેતા તમામ રેશન કાર્ડ ધારકોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, દરેકને એટલે કે જે રેશન કાર્ડ ધારકો છે, જે માન્ય છે, તેમને ₹1000 આપવામાં આવે છે. તે ઉપરાંત ઘઉં, ચોખા, દાળ, તેલ, ખાંડ, મીઠું વગેરે આપવામાં આવે છે. તેની સાથે એલપીજી ગેસનો બાટલો પણ એક મફત આપવામાં આવે છે. તો મિત્રો, આ કેવી રીતે લેવા જવો, કઈ તારીખે લેવો, તેની તમામ વાત વિગતવાર કરીએ તો તેમાં સૌથી પહેલાં વાત કરીએ તો રેશન કાર્ડ એન્ડ એલપીજી ગેસ અપડેટ. ગરીબ અને મધ્ય વર્ગના પરિવારને વધતી જતી મોંઘવારીથી રાહત આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે એક મહત્ત્વપૂર્ણ યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના હેઠળ પાત્ર રેશન કાર્ડ ધારકોને મફત એલપીજી ગેસ સિલિન્ડર અને ₹1000ની નાણાકીય સહાય મળશે. આ યોજના ખાસ કરીને એવા પરિવારો માટે બનાવવામાં આવી છે જે આર્થિક રીતે નબળા છે. રાંધણ ગેસના વધતા ભાવ તેમના માટે બોજ બની ગયા છે. આ યોજના લાખો પરિવારને સીધી નાણાકીય સહાય પૂરી પાડવાની અપેક્ષા છે. આ સરકારની એક કલ્યાણકારી પહેલ છે જે ગરીબ પરિવારના જીવનમાં સુધારો કરશે મિત્રો. અને મિત્રો, કોણ લાભ મેળવી શકે? તો મિત્રો, તેમાં આ કલ્યાણકારી યોજના બધા રેશન કાર્ડ ધારકો માટે ખુલ્લી નથી. ફક્ત અમુક શ્રેણીના પરિવાર જ પાત્ર રહેશે. પરિવાર પાસે બીપીએલ એટલે કે ગરીબી રેખા નીચે રેશન કાર્ડ હોવું આવશ્યક છે. લાભાર્થીનું નામ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા પોર્ટલ પર નોંધાયેલું હોવું આવશ્યક છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ લાભ મેળવતા તમામ પરિવારો આ યોજના માટે પાત્ર બનશે. અરજદારનો આધાર કાર્ડ તેમના બેંક ખાતા સાથે લિંક હોવું આવશ્યક છે, જેથી નાણાકીય સહાય સીધી તેમના ખાતામાં જમા થઈ શકે. આ બધી શરતો પૂરી થયા તો અરજીઓ સ્વીકારવામાં આવશે. આ સુનિશ્ચિત કરે છે કે યોજના લાખો યોગ્ય લોકો સુધી પહોંચી શકે. અને મિત્રો, જરૂરી દસ્તાવેજોની યાદી. યોજનાના લાભ મેળવવા માટે તમારી પાસે કેટલાક આવશ્યક દસ્તાવેજો તૈયાર હોવા જોઈએ. તમારું આધાર કાર્ડ સૌથી મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે. તમારા રેશન કાર્ડની નકલ જરૂરી છે. તમારા બેંક ખાતાની પાસબુકની ફોટોકોપી પણ જરૂરી છે. તમારે તમારો એલપીજી કનેક્શન નંબર આપવો આવશ્યક છે. તમારી પાસે તમારા આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર હોવો આવશ્યક છે. આ બધાય દસ્તાવેજો અરજી કરતી વખતે અપલોડ કરવાની જરૂર પડશે મિત્રો, જેથી તેમને અગાઉથી સ્કેન કરો અને તૈયાર રાખો. દસ્તાવેજો સ્પષ્ટ અને સુવાચ્ય હોવા જોઈએ.
અપૂર્ણ અથવા તો ખોટા દસ્તાવેજો તમારી અરજી અસ્વીકારવામાં પરિણામ થઈ શકે છે. ઉપરાંત બધાય દસ્તાવેજોની ફોટોકોપી રાખો. ત્યારબાદ મિત્રો ઓનલાઈન અરજી પ્રક્રિયા. તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન અરજી કરવી પડે. અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ છે. અરજદારોએ પહેલાં તેમના રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગની વેબસાઇટની મુલાકાત લેવી પડશે. તેઓ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા પોર્ટલની પણ મુલાકાત લઈ શકે છે. વેબસાઇટ પર રેશન કાર્ડ સંબંધિત યોજનાઓ માટેની લિંક શોધો. તમને એલપીજી ગેસ સિલિન્ડર યોજના માટેનો વિકલ્પ પણ મળશે. આ લિંક પર ક્લિક કરો અને અરજી ફોર્મ ખુલશે. જરૂરી માહિતી ભરો. તમારો આધાર કાર્ડ નંબર અને રેશન કાર્ડ નંબર દાખલ કરો. ઉપરાંત તમારા એલપીજી આઈડી અને બેંક ખાતાની વિગતો દાખલ કરો. બધી માહિતી પૂર્ણ કર્યા પછી ફોર્મને સારી રીતે તપાસી લો. ત્યારબાદ મિત્રો ફોર્મ સબમિટ કરવાની પ્રક્રિયા. ફોર્મમાં બધી માહિતી પૂર્ણ કર્યા પછી તેને 2 વાર તપાસો. તમારી કરો કે કોઈ ભૂલ નથી, એટલે કે ચેક કરી લો કે કોઈ ભૂલ નથી. બધાય દસ્તાવેજો અપલોડ કરવાની ખાતરી કરો. પછી સબમિટ પર બટન પર ક્લિક કરો. અરજી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તમને એક રસીદ પ્રાપ્ત થશે. આને સ્વીકૃત રસીદ કહેવામાં આવે છે. ભવિષ્યના સંદર્ભ માટે તમારે આ રસીદ રાખવી આવશ્યક છે. આ રસીદ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે તેના દ્વારા તમારી અરજીની સ્થિતિ ચકાસી શકો છો. રસીદ નંબર નોંધો. તમારી અરજી થોડા દિવસોમાં પ્રતિક્રિયા કરવામાં આવશે. એકવાર મંજૂરી મળ્યા પછી લાભો મેળવવાનું શરૂ થશે મિત્રો. અને મિત્રો ખાસ તમારા માટે કે આ લેખ ફક્ત સામાન્ય માહિતી માટે, મફત એલપીજી યોજના અંગેની સત્તાવાર માહિતી માટે કૃપા કરીને જે પણ એજન્સી છે અથવા તો તમારા રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગની વેબસાઇટની મુલાકાત લો. યોજનાની પાત્રતા અને નિયમો રાજ્ય પ્રમાણે બદલાઈ શકે છે. અરજી કરતાં પહેલાં બધા નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચો. સત્તાવાર સ્ત્રોતો સાથે ચકાસણી કરવાનું ભૂલશો નહીં મિત્રો.